રાજ ફ્રાય સેન્ટર નામની દુકાનનું કરેલું સરકારી જગ્યાનું દબાણ દૂર કરાયું અને બુલડોઝર ફેરવી જમીન દોસ્ત કરવામાં આવ્યું. આજ રોજ એટલે કે 23 ઓગસ્ટના રોજ બપોરના 11 વાગ્યાની આસપાસ કલ્યાણપુરા રોડ ઉપર આવેલ નાની કડીની ગ્રામ પંચાયતની હદમાં આવેલ સરકારી જગ્યામાં છેલ્લા કેટલાક સમયથી રાજ ફ્રાય સેન્ટર નામની દુકાનના માલિક દિલાવર ખાન પઠાણ દ્વારા રાજ ફ્રાય સેન્ટર નામની દુકાન બનાવી દબાણ કરવામાં આવ્યું હતું અને અવારનવાર આ જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપવામાં આવ્યો હતો. આમ બુટલેગરના રાજ ફ્રાય સેન્ટર નામની દુકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા દિલાવર ખાન પઠાણને છેલ્લા 1.5 વર્ષમાં 3 જેટલી નોટિસ ફટકારવામાં આવી હતી અને તે અંગે જરૂરી પુરાવા માંગ્યા હતા. જોકે જરૂરી પુરાવા રજૂ ના કરી શકતા આજ રોજ મામલતદાર અને કડી પોલીસ સ્ટેશનના પીઆઈ પીએલ વાઘેલા અને પોલીસ સ્ટાફની હાજરીમાં રાજ ફ્રાય સેન્ટર નામની દુકાન પર બુલડોઝર ચડાવી તેને જમીન દોસ્ત કરી સરકારી જગ્યા પર કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.